નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. કહેવાય છે ગાંધીનું ગુજરાત એટલે નશા મુક્ત ગુજરાત, પણ આ એક કહેવતથી વધારે કંઈ જ નથી. નિકોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક દેશી દારૂનું સ્ટેન્ડ ચાલી રહ્યું છે, જે સ્ટેન્ડ એક ભગત નામનો રીઠો બુટલેગર ચલાવે છે. આ દેશી દારૂનું સ્ટેન્ડ ખુલ્લે આમ ચાલી રહ્યું છે, જેમાં છૂટક તેમજ જથ્થાબંધ દારૂનું વેચાણ કરવામાં આવે છે. જ્યાં છૂટક કમાવાવાળા લોકો દારૂ પીવા જતા હોય છે. નવાઈની વાત તો એ છે કે અહીંયા કેશ પેમેન્ટની સાથે સાથે ઓનલાઈન QR કોડથી પણ પેમેન્ટ લેવામાં આવે છે. જો છૂટક કામ કરવાવાળો મજદૂર વર્ગ આ દેશી દારૂ સ્ટેન્ડ વિશે જાણતો હોય તો શું નિકોલ પોલીસ સ્ટેશનના PI સાહેબને આ દેશી દારૂના સ્ટેન્ડ વિશે ખબર નહીં હોય? પ્રામાણિકતા ન્યૂઝનો સવાલ છે કે શું ખરેખર નિકોલના PI સાહેબને આ દેશીના દારૂના સ્ટેન્ડ વિશે ખ્યાલ જ નથી, કે પછી નિકોલ PI સાહેબની રહેમ દ્રષ્ટિ હેઠળ જ આ દેશી દારૂનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે? લાસ્ટમાં હવે એ જોવાનું રહ્યું કે નિકોલ પોલીસના આ અહેવાલ પછી કાર્યવાહી કરે છે કે નહીં. અમને આશા છે કે નિકોલના PI સાહેબ આ અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી કરશે અને આ દેશી દારૂના અડ્ડાને બંધ કરાવશે. જય હિન્દ, જય ભારત.